તો બાંગ્લાદેશમાં તખ્તા પલટ બાદ ભારતમાં પણ ચિંતા વધી ગઈ। વડોદરામાં ભણતા બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ ચિંતામાં મુકાયા છે। MS યુનિવર્સિટીમાં ભણે છે 80 બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ। બાંગ્લાદેશી વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને તંત્ર સતર્ક છે। બાંગ્લાદેશી વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે બેઠક પણ યોજાઈ। યુનિવર્સિટીના ઇન્ટરનેશનલ અફેર્સ ડિપાર્ટમેન્ટ દ્વારા આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। પણ આ વખતે દેખવાનું કે આજે મીટિંગ બોલાવી લીધી અને એમનું બધી હાલત પૂછી, એમના પરિવારજનો કેમ છે, એ લોકો કેમ છે, એ મારી ફરજ બને છે કે હું ડાયરેક્ટર વિદેશ વિભાગ યુનિવર્સિટીમાં એપોઇન્ટ કરેલો છું। છોકરા અમારા છે, હું એમનો ડાયરેક્ટર છું, એટલે મારી એમને બધી જવાબદારી મારી આવે છે એમને કાળજી રાખવાની। અમે ફૂલ્લી એમની પાસે કાળજી રાખીશું। हमारी आप तो जानते हैं कि वसुदेव कुटुंबकम के मानते हैं कि सो बी इन अ गुड